સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં માતા પિતા માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। શહેરના માલવીયાનગર વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા પર સ્કૂલ વાનના ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। સગીરા છેલ્લા 1 વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી। આરોપી રમેશ ખરા ઉંમર 35 વર્ષ બાળકીનો ફોન નંબર મેળવી તેની સાથે વોટ્સએપ પર વાતચીત કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। 2 દિવસ પૂર્વે આરોપીએ અમીન માર્ગ નજીક અવારુ વિસ્તારમાં સગીરાને લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। માલવીયાનગર પોલીસે દુષ્કર્મ પોક્સો અને છેડતી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। આ તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીને પોતાની પણ 12 વર્ષની દીકરી છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। યાર રાજકોટથી એક હચમચાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। શહેરના માલવીયાનગર વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા પર સ્કૂલ વાનના ચાલકે જ દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલ્યું છે। આ સગીરા છેલ્લા 1 વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી। આરોપી રમેશ ખરા ઉંમર 35 વર્ષ બાળકીનો ફોન નંબર મેળવી તેની સાથે વોટ્સએપ પર વાતચીત કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ મામલે વધુ માહિતી માટે આપણા સંવાદદાતા પ્રતિક લીંબાણી આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રતિક, રાજકોટમાં જે સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો? જી નિલેશ, જે રીતે વાત કરીએ તો રાજકોટમાં એક ચિંતાની ઘટના છે તે સામે આવી છે। જે કહેવાય 14 વર્ષની સગીરા ઉપર જે તેના સ્કૂલના જે ચાલક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, અડપલા કરવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર ઘટનાની જ્યારે પરિવારજનો તથા કહેવાય કે પરિવારજનો દ્વારા માલવીયા ખાતે તપાસ ફરિયાદ નોંધવામાં આવી હતી। જે બાદ માલવીયા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને જે કહેવાય કે કહેવાય કે રમેશ ખીરા નામના જે વાહન ચાલક છે સ્કૂલના, તેની માલવીયા પોલીસે છે તે ધરપકડ કરી છે। જો ઘટનાની વાત કરીએ તો જે એક જે 14 વર્ષની જે બાળક છે તે કહેવાય સ્કૂલમાં કરતી હતી, ત્યારે સ્કૂલમાં જે આવવા જવા માટે તેના માટે તેને સ્કૂલ વનને હાયર કરેલી હતી। સ્કૂલ વનમાં તે અપડાઉન કરતી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આરોપી જે રમેશ ખરા નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા બાળકી સાથે કહેવાય કે મિત્રતા કેળવી હતી અને મિત્રતા કેળવી ફોન નંબરે પોસલાવીને લેવામાં આવ્યા હતા। જે બાદ આરોપી દ્વારા બાળકી સાથે ચેટિંગમાં વાત કરવામાં આવી હતી। ત્યારે ગઈકાલે જે કહેવાય કે રાજકોટના અમીન માર્ગ ઉપર એક અવાવરૂ જગ્યા છે ત્યાં બાળકીને લઈ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું। જે બાદ કહેવાય કે સમગ્ર ઘટના પરિવારને જાણ થતા પરિવાર દ્વારા માલવીયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર બાબતે પોલીસ દ્વારા જે કહેવાય કે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપી છે તેને પકડી પાડ્યો છે। ત્યારે હાલ માલવીયા પોલીસ છે તેના દ્વારા અત્યારે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, જેવી કે પોક્સો, છેડતી અને કલમ હેઠળ જે કહેવાય કે બાળકીને આવી રીતે રેપ કરવાની કલમો છે તે દાખલ કરવામાં આવી છે। જે નાના બાળકો પર વધતા દુષ્કર્મના કિસ્સાઓના કારણે આજે પોલીસ દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે? જી હાલ અત્યારે નિલેશ વાત કરીએ તો જે રીતે નાના બાળકો ઉપર જે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે, ત્યારે પોલીસ પણ અત્યારે એક્શન મોડમાં આવી છે અને પોલીસ પણ એક પ્રજાને અને લોકોને અપીલ કરી રહી છે કે જે રીતે કોઈ નાના બાળકો જે આવી રીતે સ્કૂલ વાનમાંથી જે જતા હોય છે, સ્કૂલે જતા હોય અથવા ટ્રાન્સપોર્ટના માધ્યમથી કે કોઈ અન્ય જગ્યાએ જતા હોય તો તેની સાથે કોઈ અણબનાવ ન બને તેના માટે તેના સંપર્કમાં રહો। બાળક પછી સાથે જ કહેવાય કે ગુડ ટચ બેડ ટચ જેવી જે વસ્તુઓ છે તે પણ બાળકને શીખવવામાં આવે, કારણ કે કોઈ વ્યક્તિ છે તે કોઈ બાળક જે કહેવાય ભગવાનનું સ્વરૂપ હોય છે, ત્યારે એમને ખબર નથી હોતી કે શું સારું ગુડ ટચ કહેવાય, શું બેડ ટચ કહેવાય। ત્યારે બાળકોને છે તે આ બધે સ્કૂલમાં અને વાલીઓ દ્વારા એવું શીખવાડવામાં આવે કે જો કોઈ બેટા તમને આવી રીતે ટચ કરતું હોય તો તરત તેની જાણ નજીકના કોઈ પોલીસ સ્ટેશન અથવા માતા પિતા અથવા કોઈ વડીલ હોય તેને કરો, કારણ કે જેથી કરીને કોઈ આવું વ્યક્તિ કોઈ કૃત્ય કરવાનું જે બદનક્ષી બદઇરાદી જો કોઈ કૃત્ય કરવાનું વિચારતો હોય તો તે ના કરી શકે અને કહેવાય એ પહેલા જ જે પોલીસ સાથે પકડાઈ જાય। જી ધન્યવાદ પ્રતિક સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો દેશભરની યુનિવર્સિટીઓમાં વિદેશી